સાર સાગર તારવા વાણી છે નૌકા ભલી નાની શુકાની મળ્યા વિનાયે નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાનની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો યહો ગુરુ કાન તું નાવિક મળ્યો અહો ભક્ત ચિદાત્માના શ્રીમંદર વીરકુંડના બાયાંતર વિભવો તારા તારે નાવ મોક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય રખે અને જ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય ભરે નિમિત્તો વ્યવહારો ચિદ ઘન વિષય કાંઈ ન મળે હૈયું સત સત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રેશુ મુમુક્ષુ સત્વ ઝરકે પરદ્રવ્ય નાટો તૂટે રાગ દ્વેષ રૂચે ન જાંપનવરે ભાવેન્દ્રિમાં અંશમાં ટંકોત્કીર્ણય કંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નિત્યેશુદા શરણચંદ્ર તને નમો કરુણાય કારણ સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક મેઘ તને નમો આદાશના જીવન શિલ્પી તને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુ નિત્યે વહંતી વાણી ચિન્મૂર્તિ તારી ઉરય અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા શીતમાં લાવી લાવી કોયલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિ સારી કોયલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિ સારી નમો રિયંટાણં નમો સિદ્ધાણં નમો હૈરણ નમો વજ્રણ નમો લોહી સવસાણ ચત્તારી મંગલમ હરિયંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોત્તમા હરિયંતા લોકોત્તમા સિદ્ધા લોકોત્તમા સાહુ લોકોત્તમા કેવલી પંતો ધમો લોકોત્તમ ચત્તારી શરમ ભોજામી હરિયંતે શરમ ભોજામી સિદ્ધે શરમ ભોજામી સાહુ શરમ ભોજામી કેવલી પંતો ધમો શરમ ભોજામી ઓમ નમો હરિયંતાણં. આપણો જે વિષય પંચલબ્ધિ તેમાં સૌથી પહેલા પ્રથમોપસમ સમ્યક્ત્વ ની માહિતી આપણે લઈ છીએ કેમ કે પ્રથમોપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત થવા પૂર્વે જ આ નિયમથી હોય છે પંચલબ્ધિ. એ 5 લબ્ધિના નામ જોયા હતા આપણે. ક્ષયોક્ષમ લબ્ધિ પહેલી, બીજી વિશુદ્ધિ લબ્ધિ, ત્રીજું દેશના લબ્ધિ, ચોથું પ્રાયોગ્ય લબ્ધિ અને પાંચમું કરણ લબ્ધિ. કરણ લબ્ધિના પણ 3 ભેદ પડે: અધકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ. બીજો નામ સાગર નામનો જે ગ્રંથ છે, સાગર ધર્મામૃત નામનો, એની અંદર આ 5 લબ્ધિને જુદા શબ્દોમાં કીધી છે: સંજ્ઞિત્વ, શુદ્ધિ, દેશનામ, કર્મહાનિ અને અષ્ટમિથ્યાત્વ. નિયમસાર ગ્રંથના નિયમસાર જે ગ્રંથ છે તેમાં એની ટીકામાં 5 લબ્ધિના નામો જુદા છે. તેની અંદર જે જેમાં નામો જુદા છે: કાલ લબ્ધિ, કરણ લબ્ધિ, ઉપદેશ લબ્ધિ, ઉપશમ લબ્ધિ અને પ્રાયોગ્યતા લબ્ધિ. આ 5 લબ્ધિ
પૂર્વક જ પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. લબ્ધિનું સ્વરૂપ પહેલા સમજ્યા પહેલા આપણે પ્રથમોપસમ સમ્યક્ત્વનો અર્થ સમજીશું. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તે સૌ પ્રથમ જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે, આત્માની અનુભૂતિ કરે છે, ત્યારે તેને ઔપસમિક સમ્યક્ત્વ જોઈ છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે પણ સૌ પ્રથમ તે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેને ઔપસમિક સમ્યક્ત્વ જોઈ નિયમથી. સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ જે છે તે પણ જ્યારે કર્મનો ઉપશમ કરીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે ત્યારે પણ તેને ઔપસમિક સમ્યક્ત્વ એટલે ત્યારે તેને ઔપસમિક સમ્યક્ત્વ જોઈ છે. અને આ જે ઔપસમિક સમ્યક્ત્વ છે આ બંને પ્રકારથી. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને નિયમથી ઔપસમિક હોય, પહેલી વાર પ્રાપ્ત કરે ત્યારે નિયમથી ઔપસમિક હોય અનાદિ મિથ્યા દ્રષ્ટિ હોય તો. અને જો સાદી મિથ્યા દ્રષ્ટિ હોય તો તે તેના કર્મનો ઉપશમ કરીને સમ્યક્ત્વને પ્રાપ્ત કરે ત્યારે પણ તે ઔપસમિક સમ્યક્ત્વ હોય. તો આ બંને પ્રકારથી જ્યારે કર્મનો ઉપશમ કરીને મિથ્યા દ્રષ્ટિ જીવ સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે ત્યારે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવે છે. સાદી અને અનાદિ તો કે અનાદિકાળથી ક્યારેય સમ્યક્ત્વ જેને પ્રાપ્ત કર્યું નથી, અનાદિકાળથી જે મિથ્યાત્વ અવસ્થામાં છે, જે અપૂર્વ કાર્યને પ્રગટ કર્યું નથી, તેને અનાદિ મિથ્યા દ્રષ્ટિ કહે છે. અને જે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી અતત્વ શ્રદ્ધાની થઈને પાછો મિથ્યા દ્રષ્ટિ થઈ જાય છે તેને સાદી મિથ્યા દ્રષ્ટિ કીધું. હવે ક્યાં કર્મનો ઉપશમ કરીને જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે તો કે અનાદિ મિથ્યા દ્રષ્ટિ પાસે દર્શન મોહનીય કર્મની એક જ મિથ્યાત્વ પ્રકૃતિ સત્તામાં છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ પાસે દર્શન મોહનીયની એક મિથ્યાત્વ નામની પ્રકૃતિ સત્તામાં હોય છે. કારણ બંધ તો માત્ર એક મિથ્યાત્વ પ્રકૃતિનો જ હોય છે. પરંતુ સાદી મિથ્યા દ્રષ્ટિ જે છે તેને દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક, એવી ત્રણ પ્રકૃતિ એને સત્તામાં કેટલાક સમય સુધી રહે છે. કેમ કે પહેલી વખત પ્રથમોપસમ જ્યારે સમ્યક્ત્વ થાય છે ત્યારે મિથ્યાત્વના ત્રણ કટકા થઈ જાય છે. મિથ્યાત્વના એવા ત્રણ ટુકડા, એટલે દર્શન મોહનીયના મિથ્યાત્વ એવા ત્રણ ટુકડા, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક એવા ત્રણ ટુકડા થઈ જાય છે. એટલે કે જે જીવ પ્રથમોપસમ સમ્યક્ત્વ સહિત પહેલા ગુણસ્થાનથી ચોથા ગુણસ્થાનમાં જાય છે ત્યારે તેને દર્શન મોહનીયની એક અને અનંતા બંધીની ચાર, ક્રોધ, માન, માયા, લોભ એમ પાંચ પ્રકૃતિનો તે ઉપશમ કરે છે. અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ એને આવી પાંચ પ્રકૃતિ ઉપશમ કરીને તે પ્રથમોપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. અને જે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે તેને દર્શન મોહનીયની ત્રણ, મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને સમ્યક, અને અનંતાબંધીની ચાર એમ સાત પ્રકૃતિનો ઉપશમ કરીને તે પ્રથમોપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. એનો અર્થ શું થયો કે જ્યારે જીવ આવે પ્રકારે વિશિષ્ટ કર્મનો ઉપશમ કરીને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરશે, ત્યારે ઉપશમ કરીને ત્યારે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. શું કીધું? જ્યારે જીવ ઉપર રીતે એટલે કે કર્મનો ઉપશમ કરીને મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વને પ્રાપ્ત કરશે ત્યારે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ. સૌથી પહેલી વાર સમ્યક્ત્વ થયું માટે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ એમ નથી, પરંતુ આ રીતે જ્યારે કર્મનો ઉપશમ કરીને જીવ જ્યારે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. પણ જ્યારે કોઈ મિથ્યા દ્રષ્ટિ જીવ ઔપસમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે ને પ્રથમોપસમ સમ્યક્ત્વ કીધું. પછી ભલે તે પહેલી વાર હોય, બીજી વાર હોય, ત્રીજી વાર કે અસંખ્યાત વાર હોય, તે જ્યારે મિથ્યા દ્રષ્ટિ જીવ સાદી હોય કે અનાદિ હોય ત્યારે ઔપસમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. તો ઘણી વાર એમ થાય કે એક વાર આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી લીધું એટલે આપણું કામ પતી ગયું. એમ કામ પતતું નથી. પુરુષાર્થ સતત ચાલુ રાખવો પડે છે. એક વાર સમ્યક્ત્વ થયું એટલે કામ પત્યું એમ નથી. કોઈ જીવને સમ્યક્ત્વ થઈને તે છૂટે તો તે જીવ મિથ્યા દર્શનમાં આવે તો ઉત્કૃષ્ટ વધુમાં વધુ અર્ધપૂતગલ પરાવર્તન કાળ સુધી તે સંસારમાં રખડે છે. કિંચિત ન્યૂનતમ એ અનંતકાળ છે. તે ખરેખર તો તત્વ શ્રદ્ધાની થયો તો આત્માનો અનુભવ કર્યો, પરંતુ તેમાંથી તે છૂટી જાય છે, પડી જાય છે અને તે આત્માથી પોતાના સ્વભાવથી ચ્યુત થાય છે અને પરનો લક્ષ થવાને કારણે અને તેને અતત્વ શ્રદ્ધાની થવાને કારણે તે જીવ પાછો મિથ્યાત્વમાં જઈ શકે છે. દ્રવ્યાનુયોગમાં જ્યાં ઉપદેશની મુખ્યતાથી વાત કરવામાં આવે
ત્યાં પુરુષાર્થની પ્રેરણા આપવામાં આવે છે, ત્યાં પડવાની વાત નથી કે એકવાર સમ્યક દર્શન થયું બસ તું હવે તને પૂનમ ચાંદ ઉગવાનો. ત્યાં ઉપદેશની મુખ્યતાથી પુરુષાર્થની પ્રેરણા આપવામાં આવે છે, પરંતુ કરુણાની યોગમાં વસ્તુ સ્થિતિ એટલે વસ્તુનું સ્વરૂપ બતાવવામાં આવે છે. આ બધું કેવલી ગમ્ય છે, પરંતુ ત્યાં વસ્તુ સ્વરૂપ બતાવવામાં આવે છે. જીવને સમ્યક દર્શન થાય પછી અસંખ્ય વાર છૂટી પણ શકે છે, પરંતુ એટલું નિશ્ચિત છે કે તે જીવ કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન કાળથી વધારે સમય બહાર સંસારમાં રહી શકશે નહીં. જે અનંત કાળની સમય તે કેવો છે? એકદમ અલ્પ છે. એટલે સમ્યક્ત્વ થયા પછી પણ કોઈ ઓલી કરવાની જરૂર નથી, ઓલા થઈ જવાનું નિશ્ચિંત થવાની જરૂર નથી. આમ પડવાની કોઈ એમ કે અમને પડવાની આવી શક્યતા હોય તો અમે સમ્યક્ત્વનો પુરુષાર્થ જ નહીં કરી, ત્યારે તેને એમ કહેવાય છે કે જો એકવાર તું સમ્યક્ત્વ પ્રાપ્ત કરીશ પછી તો અલ્પકાળમાં મુક્ત થઈ જાય. તું વધારે સમય ઈચ્છવા રહીશ તો પણ તું નહીં રહી શક સંસારમાં. જો સમ્યક્ત્વ પ્રાપ્ત થયા બાદ કોઈને ખોટું અભિમાન આવી જાય અને તેને મદ થાય અને પોતાની પર્યાયમાં અહમ બુદ્ધિ થઈ જાય તો સમ્યક્ત્વમાંથી ભ્રષ્ટ થઈને તે મિથ્યા દર્શનમાં આવી જાય, મિથ્યાત્વમાં આવે છે. એટલે કહેવાય છે કે પલ્યના અસંખ્યાત્મા ભાગ પ્રમાણ તે જીવ મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં અને સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં આવ જા કરી શકે છે. શું કીધું? પલ્યના અસંખ્યાત્મા ભાગ પ્રમાણવાર તે મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વમાં અને સમ્યક્ત્વમાંથી મિથ્યાત્વમાં આવી શકે છે. માટે દરેકે પોતપોતાના પરિણામને સાચવવા, સાવચેતી રાખવી અને દ્રઢ શ્રદ્ધાની જવું. દ્રઢ શ્રદ્ધાની એકવાર થયો અને પોતાના પરિણામોમાં સાવધાની રાખી અને પોતાના સ્વભાવનો અધિક પુરુષાર્થ કરે તો તે જીવ ઉપર ગયા વગર રહેતો નથી, ત્વરિત જાય છે. જે જીવ સમ્યક્ત્વ પ્રાપ્ત થયું તે જવાનો જ છે ઉપર, પરંતુ તેને ઘણી વાર પણ લાગે છે, પરંતુ તે વધારે સમય બહાર નથી રહેવાનો. અનંતકાળની અપેક્ષાએ અલ્પકાળ કીધો, કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તનને, કે જેની અંદર તો અસંખ્યાત 24 ચાલી જાય છતાં પણ તેને અલ્પકાળ કહેવામાં આવ્યો. સમ્યક્ત્વના સ્વપર્યાયની લાયકાતના અપેક્ષાએ તેના 3 પ્રકાર કહેવામાં આવ્યા. શું કીધું? સમ્યક્ત્વના પોતાની પર્યાયની લાયકાતની અપેક્ષાએ એના 3 પ્રકાર, એક ઔપસમિક સમ્યક્ત્વ, બીજો ક્ષયોક્ષમિક સમ્યક્ત્વ અને ત્રીજો ક્ષાયિક સમ્યક્ત્વ. જ્યારે ઉપશમ ચાલુ હોય છે ત્યારે કર્મના ઉદયનો અભાવ એટલે કે ઉદયાભાવી ક્ષય હોય છે. કર્મ સત્તામાં છે પણ એક અંતર્મુહૂર્ત કાળ સુધી તે દબાય. એક અંતર્મુહૂર્ત કેમ કીધું? કે ઔપસમિક સમ્યક્ત્વનો કાળ કેટલો છે? એક અંતર્મુહૂર્ત. એટલે એક અંતર્મુહૂર્ત સુધી તે દબાઈ રહેશે, ઉદયમાં આવતા નથી, ઉદયાભાવી ક્ષય છે. ક્ષયોક્ષમ સમ્યક્ત્વ છે તેમાં મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાબંધીની 4. મિથ્યાત્વ, સમ્યક મિથ્યાત્વ અને અનંતાબંધીની 4 એમ 6 પ્રકૃતિનો ઉપશમ છે. અને જે સમ્યક પ્રકૃતિ જે દેશઘાતી છે તેનો ઉદય છે. તે સમ્યક્ત્વનો ઘાત નથી કરતી દેશઘાતી હોવાને કારણે. કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ જે જીવ છે તે પહેલા ગુણસ્થાનમાંથી સંયોગક્ષમ સમ્યક્ત્વ પૂર્વક પ્રાપ્ત સંયોગક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે ડાયરેક્ટ. કેમ કે એને પહેલા એકવાર સમ્યક દર્શન થઈ ગયું છે ને, તો તે ડાયરેક્ટ સંયોગક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. પણ અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવ છે તે ડાયરેક્ટ સંયોગક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતો નથી, તે ઔપસમિક પૂર્વક જ થાય છે. તો કોઈ સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ હોય તે સંયોગક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને 4થા ગુણસ્થાનમાં જઈ શકે છે. કોઈ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરીને સંયોગક્ષમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકે છે. આ બીજો ભેદ સંયોગક્ષમિક સમ્યક્ત્વનો. સંયોગક્ષમિક સમ્યક્ત્વનો કાર 66 સાગરોપમ. કેટલો છે? 66 સાગરોપમ સંયોગક્ષમિક સમ્યક્ત્વનો કાર. ત્રીજો ક્ષાયિક સમ્યક્ત્વ. ક્ષાયિક સમ્યક્ત્વમાં કર્મનો સત્તામાંથી પૂર્ણ રીતે નાશ થઈ ગયો છે અને તેનો કાર સાદી અનંત છે. આ કેટલા ભેદ કીધા? 3. શેની અપેક્ષાએ? સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ તેના 3 ભેદ કહેવામાં આવ્યા. કોના? સમ્યક્ત્વના. બીજી રીતે કહી તો જ્ઞાનાદિકની જે હીનતા અને અધિકતા હોવા છતાં પણ, જ્ઞાનાદિની હીનતા અને અધિકતા હોવા છતાં પણ તિર્યંચ આદિ એટલે કે ઢોર વગેરેના અને કેવરી અને સિદ્ધ ભગવાનના સમ્યક દર્શનને સમાન કહેવામાં આવ્યું. તિર્યંચ આદિ જે ઢોર છે તેને જો સમ્યક દર્શન હોય તેને અને કેવરી તથા સિદ્ધ ભગવાનના સમ્યક દર્શનને શ્રદ્ધાની અપેક્ષાએ સમાન કહેવામાં આવ્યું. જ્ઞાનની હીનતા અધિકતા છે પરંતુ શ્રદ્ધાની અપેક્ષાએ તેના સમ્યક દર્શનને સમાન કહેવામાં આવ્યું. કેમ કે તેમની આત્માની જે પ્રતીતિ છે તે એક જ પ્રકારની છે.
જે આપણે સ્વપર્યાયની લાયકાતીના 3 ભેદ જોયા. સમ્યક દર્શનના બીજા પણ ભેદ બતાવવામાં છે. બધા પ્રકારના સમ્યક દ્રષ્ટિ જીવોને આત્માની તત્વની પ્રતીતિ એક સરખી છે, તો પણ ચારિત્રની અપેક્ષાએ તેના 2 ભેદ પડે છે. સમ્યક દર્શનના ચારિત્રની અપેક્ષાએ સમ્યક દર્શનના 2 ભેદ. પહેલો સ્વપર્યાયની લાયકાતની અપેક્ષાએ સમ્યક્ત્વના 3 ભેદ જોયા. હવે ભલે પ્રતીતિ બધાની એક સમાન છે, પરંતુ ચારિત્ર દશાની અપેક્ષાએ સમ્યક્ત્વના 2 ભેદ કહેવામાં આવ્યા. પહેલું વિતરાગ સમ્યક દર્શન અને બીજું સરાગ સમ્યક દર્શન. તો કે હવે વિતરાગ સમ્યક દર્શન અને સરાગ સમ્યક દર્શનમાં વળી સરાગ કેવી રીતે? તો કે સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના આત્મામાં સ્થિર હોય છે, જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ, સાધક જીવ, ધર્મી જીવ પોતાના સ્વભાવમાં, પોતાના આત્મામાં સ્થિર હોય છે, ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે. ત્યારે તેનું રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ હોતું નથી. જીવની આ દશાને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. ફરીવાર, સમ્યક દ્રષ્ટિ જીવ જ્યારે પોતાના સ્વભાવમાં, પોતાના આત્મામાં સ્થિર હોય છે, ત્યારે તેને નિર્વિકલ્પ દશા હોય છે, અને ત્યારે તેનું રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ નથી હોતું. એટલે જીવની જે આ દશા છે તેને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. અને જીવ જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનામાં સ્થિર નથી રહેતો, પોતાના સ્વભાવમાં તે સ્થિર ન રહી શકે, ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાને કારણે, ત્યારે રાગમાં તેનું જોડાણ થાય છે, પરંતુ કેવું? અનિત્ય. ત્યારે તેનું રાગમાં અનિત્ય જોડાણ થતું હોવાને કારણે તે દશાને સરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. ફરીવાર, બધા જીવોની આત્માની પ્રતીતિ તો એક સરખી છે. સમ્યક દ્રષ્ટિ જીવોની તત્વની પ્રતીતિ એક સરખી છે, પરંતુ ચારિત્ર દશાની અપેક્ષાએ તેના 2 ભેદ સમ્યક દર્શન પડ્યા. એક વિતરાગ સમ્યક દર્શન, એક સરાગ સમ્યક દર્શન. જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ એટલે કે સાધક જીવ પોતાના સ્વભાવમાં, પોતાના આત્મામાં સ્થિર હોય છે, ત્યારે નિર્વિકલ્પ દશા હોય છે, ત્યારે તેનું રાગ સાથે બુદ્ધિપૂર્વક જોડાણ નથી હોતું. તે દશાને વિતરાગ સમ્યક દર્શન કહેવામાં આવે. અને જ્યારે સમ્યક દ્રષ્ટિ જીવ પોતાનામાં સ્થિર નથી રહી શકતો, ત્યારે રાગમાં તેનું અનિત્ય જોડાણ થતું હોવાને કારણે તે દશાને સરાગ સમ્યક દર્શન કહેવામાં આવ્યું. હવે આમાં એક ખાસ ધ્યાનમાં રાખવું, શુભ રાગથી ધર્મ થાય કે ધર્મમાં સહાય થાય એમ સમ્યક દ્રષ્ટિ જીવ ક્યારે પણ માનતા નથી. શુભ રાગથી ધર્મ થાય, શુભ રાગ જ ધર્મ છે કે તે ધર્મમાં હેલ્પ કરે, મદદ કરે એમ સમ્યક દ્રષ્ટિ જીવ ક્યારે પણ માનતા નથી. તે આ સમ્યક દર્શનના ચારિત્ર દશાની અપેક્ષાએ 2 ભેદ કીધા. હવે ત્રીજું, સમ્યક દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ પણ 2 ભેદ છે. સમ્યક દર્શનની ઉત્પત્તિની અપેક્ષાએ પણ 2 ભેદ છે. તેનો ઉપદેશની, તેમાં ઉત્પત્તિની અપેક્ષા કઈ રીતના 2 ભેદ છે? તો પહેલું નિસર્ગ સમ્યક દર્શન અને બીજું અધિગમત સમ્યક દર્શન. સમ્યક દર્શનમાં આપણે 3 રીતે ભેદ જોયા. એક સ્વપર્યાય લાયકાતની અપેક્ષાએ, બીજું ચારિત્ર દશાની અપેક્ષાએ, હવે ત્રીજું ઉત્પત્તિની અપેક્ષાએ. ઉત્પત્તિની અપેક્ષાએ 2 ભેદ, એક નિસર્ગ સમ્યક દર્શન અને એક અધિગમત. નિસર્ગ એટલે કુદરતી. તો કે નિસર્ગ એટલે કે જે પરના ઉપદેશ વિના આપોઆપ પૂર્વના સંસ્કારથી, જેમ ગુરુદેવનું પરના ઉપદેશ વિના આપોઆપ પૂર્વના સંસ્કારના બળથી જે સમ્યક દર્શન પ્રાપ્ત થાય છે તેને નિસર્ગ સમ્યક દર્શન કીધું. તેમાં પરનો ઉપદેશ નથી તે પર્યાયમાં, પરંતુ એમના પૂર્વના સંસ્કાર, વિદેહ ક્ષેત્રના સંસ્કાર હતા. એવા પૂર્વના સંસ્કારથી પોતાને કારણે તે એને કે આપોઆપ ઉત્પન્ન થાય છે, તેને નિસર્ગ સમ્યક દર્શન કીધું. પૂર્વે દેશના લબ્ધિ નિયમથી હોય છે ને, તેને દેશના સાંભળી જોઈએ, પરંતુ અત્યારે આ પર્યાયમાં એનો કોઈ ગુરુ નથી. પોતાના પૂર્વના સંસ્કારથી તેને ઉત્પન્ન થાય તે નિસર્ગ. બીજું અધિગમન. પરના ઉપદેશ આદિથી જે સમ્યક દર્શન થાય તેને અધિગમત સમ્યક દર્શન કહેવામાં આવ્યું. પરના ઉપદેશથી આદિથી જે સમ્યક દર્શન થાય તેને અધિગમત. પૂજ્ય માતાજીને, શાંતાબેનને, સોગાનીજીને આ બધાને અધિગમત, જેમાં પૂજ્ય ગુરુદેવ શ્રી નિમિત્ત રૂપે હતા. તો પરના ઉપદેશથી જે સમ્યક દર્શન થયું તેને અધિગમત સમ્યક દર્શન કહેવાય. જે જીવને સમ્યક દર્શન પ્રગટે છે તે જીવે તે વખતે અથવા પૂર્વે સમ્યક જ્ઞાની આત્મા પાસેથી ઉપદેશ સાંભળેલો જ હોય છે. તેને આપણે દેશના લબ્ધિ જે આપણે આવશે તે વિના કોઈને સમ્યક દર્શન ન થાય.
તે વિના કોઈને સમ્યક દર્શન ન થાય. દેશના લબ્ધિ સાંભળી હોય. પરંતુ એનો અર્થ એમ ન સમજો કે તે ઉપદેશ સમ્યક દર્શનને ઉત્પન્ન કરે. સમ્યક દર્શન તો જીવને પોતાનામાં પોતાથી જ પ્રગટ થાય છે. ત્યાં નિમિત્ત રૂપે દેશના લબ્ધિ હોય એટલે દેશના લબ્ધિ પૂર્વક જ સમ્યક દર્શન થાય, પરંતુ દેશના લબ્ધિને કારણે નથી થતું. સમ્યક દર્શન તો પોતાના સ્વભાવના આશ્રયે થાય છે. આ ખાસ ધ્યાન રાખો. જ્ઞાનીનો ઉપદેશ તો ખાલી નિમિત્ત છે. અજ્ઞાનીનો ઉપદેશ સાંભળીને ક્યારેય સમ્યક દર્શન પ્રગટ થઈ શકતું નથી. જો સદગુરુનો ઉપદેશ સમ્યક દર્શન ઉત્પન્ન કરી શકતો હોય તો જે જીવોએ તે ઉપદેશ સાંભળ્યો હોય તે બધાને થવું જોઈએ. પૂજ્ય ગુરુદેવશ્રીએ 45 વર્ષ સુધી સોનગઢમાં તેમની વાણી છૂટી તો બધાને સમ્યક દર્શન થવું જોઈએ. તો પૂજ્ય ગુરુદેવશ્રીના ઉપદેશને કારણે સમ્યક દર્શન નથી થતું. તે સમયે તેની ઉપાદાનની લાયકાત હતી જે જીવની, તેની પોતાની લાયકાતની અપેક્ષાએ તેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું. પરંતુ ત્યાં પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો જ નિમિત્ત રૂપે હોય છે. માટે જો સદગુરુનો ઉપદેશ સમ્યક દર્શન ઉત્પન્ન કરે તો બધાને થવું જોઈએ. જેવી રીતે સ્કૂલમાં કોઈ ટીચર ભણાવતા હોય તો એ તો એક સરખું બધાને ભણાવે છે. તો કોઈ છોકરો પહેલા નંબરે પાસ થાય, કોઈ ફેલ થાય તો બધાને પહેલો નંબર આવવો જોઈએ કે આ બધા ફેલ થવા જોઈએ. પરંતુ એમ થતું નથી. તો કે દરેકની પોતપોતાની ક્ષમતા હોય છે. તો પોતપોતાની ક્ષમતા કો કે લાયકાત કો, તો કે સદગુરુના ઉપદેશથી સમ્યક દર્શન થયું એમ કહેવું તે વ્યવહારનું કથન છે. તે નિમિત્તનું જ્ઞાન કરાવવા માટેનું કથન કહેવામાં આવ્યું છે. આ રીતે સમ્યક દર્શનના ત્રણ રીતે એના ભેદ બતાવવામાં આવ્યા. એક સ્વપર્યાય લાયકાતની અપેક્ષાએ, બીજું ચારિત્ર દશાની પર્યાયની લાયકાતની અપેક્ષાએ, અને ત્રીજું ઉત્પત્તિની એટલે કે નિષદ અથવા અધિગમ. આપણે તો પ્રશ્ન છે પ્રથમોપસમ સમ્યક્ત્વ. તે ઔપસમિક ઉપસમ એટલે કે એનું બીજું નામ ઉપસમ સમ્યક્ત્વ. એટલે ઔપસમિક કે ઉપસમ સમ્યક્ત્વના એવા જે બે પ્રકાર છે તેમાં પહેલું પ્રથમોપસમ સમ્યક્ત્વ અને બીજું દ્વિતીયોપસમ સમ્યક્ત્વ. પહેલી વાર થાય એનું નામ પ્રથમોપસમ ને બીજી વાર થાય એનું નામ દ્વિતીયોપસમ એમ નથી. પ્રથમોપસમની તો આપણે આખી વાત સમજ્યા. દ્વિતીયોપસમ સમ્યક્ત્વ ક્યારે? તો કે જ્યારે ક્ષયોક્ષમ સમ્યક્ત્વનો ધારક એવા 6, 7મા ગુણસ્થાન વાળા ભાવલિંગી મુનિરાજ જ્યારે ઉપસમ શ્રેણી ચડવાની આરોહણ એટલે કે એની સમક્ષ હોય ત્યારે, એટલે કે 8મા, 9મા, 10મા ગુણસ્થાનમાં એટલે કે ઉપસમ શ્રેણીમાં આરોહણ કરવાની સન્મુખ થાય ત્યારે 7માના જે સાતિશ્ય પ્રમદ દશામાં હોય ત્યારે ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાંથી ફરીથી તે કર્મનો ઉપશમ કરીને તે ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે. ક્ષયોક્ષમ સમ્યક્ત્વ વાળો જીવ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતો નથી. કેમ કે તેનું સમ્યક્ત્વ ચલ મલ અગાઢ દોષથી સહિત જે કેવલી ગમે હશે, તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતો નથી. ખરેખર તે જીવની હોનાર જ એવી હોય છે, તે જીવની પાત્રતા એવી હોય છે. તે જીવ શ્રેણી ચડવાનો પુરુષાર્થ કરી શકતો નથી. માટે ક્ષયોક્ષમ સમ્યક્ત્વમાંથી જે જીવની હોનાર છે તે ફરીથી કર્મના ઉપસમ કરીને ઉપસમ સમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે. તેને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ કહેવામાં આવ્યું. આપણે ગઈ વખતે અહીં સુધી લીધું હતું. આગળ ચારે ગતિના તેની ડિફાઇન લીધી હતી. ચારે ગતિના ભવ્ય, મિથ્યા દ્રષ્ટિ, સંજ્ઞી પંચેન્દ્રિય, પર્યાપ્તમાં સાથે ગર્ભજ જે મનુષ્ય અને તિર્યંચની જ અપેક્ષાએ, મન કસાય વિશુદ્ધિનો ધારક, જાગૃત અવસ્થાવાળા, સાકાર જ્ઞાનો ઉપયોગી, 5 લબ્ધિપૂર્વક, 5મા કરણ લબ્ધિના અનિવૃત્તિકરણના અનંતર સમયમાં પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. ફરીવાર ચારે ગતિના ભવ્ય, મિથ્યા દ્રષ્ટિ જીવ, સંજ્ઞી પંચેન્દ્રિય હોવું જરૂરી છે, પર્યાપ્ત હોવું જરૂરી છે, ગર્ભજ મનુષ્ય અને તિર્યંશમાં ગર્ભજ હોવું જરૂરી છે, મન કસાય વિશુદ્ધિનો ધારક હોવું જરૂરી છે, જાગૃત અવસ્થા હોવી જરૂરી છે, સાકાર જ્ઞાના ઉપયોગી હોવો જરૂરી છે, 5 લબ્ધિપૂર્વક, 5મા કરણ લબ્ધિના અનિવૃત્તિકરણના અનંત સમયમાં પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકે છે. હવે આગળ આપણે બધાનું એક-એકની વિગતવાર વાત સમજી. પહેલું ચારે ગતિમાં. તો ચારે ગતિમાં મનુષ્ય, તિર્યંશ, દેવ અને નારકી એ ચારે ગતિના મિથ્યા દ્રષ્ટિ જે જીવો છે તેને પ્રથમોપસમ સમ્યક્ત્વ, મનુષ્ય, દેવ, નારકી અને તિર્યંશ આ ચારે ગતિના જે મિથ્યા દ્રષ્ટિ જીવો છે તેને પ્રથમો શબ્દ શું મૂકો? મિથ્યા દ્રષ્ટિ જીવો. જે મિથ્યા દ્રષ્ટિ જીવોને પ્રથમોપસમ સમ્યક્ત્વ થઈ શકે છે, પરંતુ સાથે કન્ડિશન છે, પરંતુ ભવ્ય જીવોને થશે, અભવ્યને નહીં થાય. ફરીવાર
ચારેય ગતિના મનુષ્ય, તિર્યન, દેવ અને નારકી એ ચારેય ગતિના મિથ્યા દ્રષ્ટિ જીવોને પ્રથમોપસમ સમ્યક્ત્વ થઈ શકે છે, પરંતુ કન્ડિશનમાં તે ભવ્ય હોવો જોઈએ. અભવ્યને તે થઈ શકતું નથી. તો પ્રશ્ન થાય છે કે તેમને આવો અન્યાય શા માટે? તેઓ કયા કર્મને કારણે તે અભવ્ય છે? અભવ્ય કેમ છે? તો કે ભવ્યત્વ અને અભવ્યત્વ કોઈ કર્મથી હોતું નથી. ભવ્યત્વ અને અભવ્યત્વ તે કોઈ કર્મથી હોતું નથી. ભવ્યત્વ અને અભવ્યત્વ જીવનો પરિણામિક સ્વભાવ કીધો, પરિણામિક ભાવ કીધો છે. ભવ્યત્વ અને અભવ્યત્વ તો પરિણામિક ભાવ કીધો છે, એટલે કે તેને કોઈ કર્મની અપેક્ષા હોતી નથી. તેવા જ પ્રકારની યોગ્યતા વાળા તે જીવને જે અનાદિકાળથી વિદ્યમાન હોય છે, તેવા જ પ્રકારની યોગ્યતા તે જીવને અનાદિકાળથી એની અંદર વિદ્યમાન પડી છે. ભવ્યત્વ અને અભવ્યત્વ નામની યોગ્યતા તે જીવને ભવ્યમાં ભવ્યત્વ નામની યોગ્યતા પડી, અભવ્યમાં અભવ્યત્વ નામની યોગ્યતા અનાદિકાળથી એની અંદર પડેલી છે. અભવ્ય જીવ ત્રણ કાળમાં કદી પણ સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. અભવ્ય જીવ ત્રણ કાળમાં ક્યારેય સમ્યક્ત્વને પ્રાપ્ત કરી શકતો નથી. તો એને કેવા પરિણામ કર્યા હશે? તો કે બસ તેની એવી જ યોગ્યતા છે કે ત્રણ કાળમાં ક્યારેય પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકતો નથી. તેઓને પ્રાયોગ્ય લબ્ધિ એટલે કે ચોથી લબ્ધિ, 4 લબ્ધિ સુધી તો તે અનંતવાર જઈ શકે, પરંતુ તેઓ કરણ લબ્ધિ તેમને પ્રગટ થતી નથી. તે કરણ લબ્ધિમાં અંદર પ્રવેશ કરી શકતા નથી. માટે તે સમ્યક્ત્વને તે કદી એમને થઈ શકતો નથી. તે જીવની હોનારા જ એવી છે, તેમની આવી યોગ્યતા જ અનાદિકાળથી એની વિદ્યમાન છે. એવું કોઈ કર્મને કારણે ભવ્યત્વ કે અભવ્યત્વ નથી. એ તો કેમ કે જીવનો પરિણામિક ભાવ છે, એમાં કોઈ કર્મની અપેક્ષા હોતી નથી. એટલે આ પ્રકારની યોગ્યતા તે જીવની અંદર અનાદિકાળથી પડેલી હોય છે. એને કારણે જીવ ત્રણ કાળમાં અભવ્યત્વ વાળો કદી સમ્યક્ત્વ પ્રાપ્ત કરી શકતો નથી, અને તેને પ્રાયોગ્ય લબ્ધિ સુધી તો જઈ શકે, પણ કરણ લબ્ધિની અંદર પ્રવેશ કરી શકતો નથી, અને એને સમ્યક્ત્વ પ્રાપ્ત થઈ શકતો નથી. ભવ્ય જીવોમાં તેની પાત્રતા હોય છે. ભવ્ય જીવોમાં તેની પાત્રતા તો હોય છે. તો કે ભવ્ય જીવ છે તો આપણને સમ્યક્ત્વ થઈ જ જશે એવી પણ કોઈ વાત જરૂરી નથી. પાત્રતા છે. કોઈ છોકરો 12માં પાસ થયો હોય તો એને કોલેજમાં એડમિશન, કોલેજમાં જવાની પાત્રતા તો બરાબર છે, પરંતુ એ ક્યારે જઈ શકશે? એ કોલેજમાં જઈને એડમિશન લેશે તો કોલેજમાં પ્રવેશ કરી શકશે, પણ કોલેજમાં જ નહીં જાય તો પાત્રતા તો પડી છે એનામાં, પરંતુ તે અંદર કોલેજમાં એન્ટ્રી કરી શકતો નથી. તો ભવ્ય જીવની અંદર સમ્યક્ત્વની પ્રાપ્ત થવાની પાત્રતા તો છે, પરંતુ કાલલબ્ધિ આવતા ભવિતવ્યતા અનુસાર તેની કાલલબ્ધિ આવે, 5 સમવાય પણ આવો હોવા જોઈએ. કાલલબ્ધિ આવતા તેની ભવિતવ્ય અનુસાર એની જે ભવિતવ્યતા છે તે અનુસાર તેના પુરુષાર્થથી તેને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. સ્વભાવ તો છે જ, પુરુષાર્થ આવી ગયો, કાલલબ્ધિ આવી ગયું, ભવિતવ્યતા આવી ગયું, અને નિમિત્ત તો છે. નિમિત્તનો અભાવ કહો કે અથવા તો નિમિત્તની હાજરી, તો કે નિમિત્ત કાર્ય નથી કરતું તે અપેક્ષા એના અભાવ કહેવામાં આવ્યો છે. ભવ્ય જીવોમાં એની પાત્રતા તો છે, પરંતુ તેની કાલલબ્ધિ આવતા તેની ભવિતવ્યતાની અનુસાર તે પુરુષાર્થ પૂર્વક તે સમ્યક્ત્વને પ્રાપ્ત થાય છે. તેમાં નિમિત્ત કોણ છે? તો કે દેશના રૂપ નિમિત્ત હોય છે. એને કોઈને કોઈ જ્ઞાની જીવની દેશના હોય જ છે, તો દેશના રૂપ નિમિત્ત પણ હોય છે. જે જીવ અર્ધપૂતગલ પરાવર્તન કાળમાં મોક્ષે જવાનો હોય ત્યારે તેને સૌ પ્રથમ સમ્યક્ત્વ પ્રાપ્તિની યોગ્યતા હોય છે. જે જીવ અર્ધપૂતગલ પરાવર્તન મેક્સિમમ એ કાળમાં મોક્ષે જવાનો હોય ત્યારે તેને સૌ પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિની યોગ્યતા અંદર પડેલી હોય છે. જે ત્યારબાદ એટલે કે અર્ધપૂતગલ પરાવર્તન કાળથી પણ વધારે અધિક કાળ બાદ મોક્ષે જવાનો હોય, કે જે અનંત કાળ પછી પણ મોક્ષ પ્રાપ્ત કરવાનો ન હોય, એવા દૂરાનું દૂર ભવ્યને સમ્યક્ત્વ થશે નહીં. એટલે કે જે અર્ધપૂતગલ પરાવર્તન કાળથી પણ વધારે કાળ અધિક કાળ બાદ મોક્ષે જવાનો હોય, એટલે કે જે અનંત કાળ પછી પણ મોક્ષ પ્રાપ્ત કરવાનો ન હોય, જેને દૂરાનું દૂર ભવ્ય જીવ પણ કહેવામાં આવ્યા છે, તેને સમ્યક્ત્વ થશે ની પાત્રતા છે, પરંતુ તેને સમ્યક્ત્વ નહીં થાય. તે અભવ્ય જેવા છે. દૂરાનું દૂર ભવ્ય જીવ છે. ભવ્ય જીવ પાત્ર, ઓલાળામાં તો પાત્રતા જ નથી, આમાં પાત્રતા છે, પરંતુ તે ક્યારેય સમ્યક્ત્વને પ્રાપ્ત નહીં કરી શકે. કેમ કે તેનામાં એવી જ પ્રકારની યોગ્યતા પડેલી છે. તે પાત્રતા હોવા છતાં પણ તે અનંતકાળ સુધી તે મોક્ષે પ્રાપ્ત નહીં કરી શકે. માટે
સમ્યક્ત્વની પ્રાપ્તિમાં 5 સમવાય પણ હારે છે જ. કાલલબ્ધિ આવે માટે જ પુરુષાર્થ વગર સમ્યક્ત્વ પ્રગટ થાય એવું ક્યારેય સંભવતું નથી. ખાલી કાલલબ્ધિ કે જે સમય મારે થવાનું હશે ત્યારે થશે એમ નથી. સાથે પુરુષાર્થ પણ જોઈ. પોતાનો સ્વભાવ તો છે જ, દેશના નિમિત્ત પણ છે જ્ઞાનીઓની, અને પોતાનો પુરુષાર્થ, પોતાની કાલલબ્ધિ અને પોતાની ભવિતવ્યતા, આ 5 સમવાય હોય છે. હવે પ્રશ્ન થાય, કર્મનો ઉપશમ કરવા પૂર્વક પુરુષાર્થ કરી તો સમ્યક્ત્વ થશે કે નહીં? કર્મનો ઉપશમ કરવાનું પુરુષાર્થ કરી તો સમ્યક્ત્વ પ્રાપ્ત થશે કે નહીં થાય? તો પહેલો શરૂઆત જ ખોટી થઈ. પુરુષાર્થ તો જીવનો પોતાનામાં જ થાય છે. પુરુષાર્થ તો પોતાના વીર્ય ગુણની પર્યાય છે. તો પુરુષાર્થ ક્યાં થવાનો? જીવમાં, પોતાનામાં થાય છે. કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાય બીજું દ્રવ્ય કરી શકતું નથી. તો કર્મનો ઉપશમ તે તો પૂતગલની પર્યાય છે, તેને આપણે કેવી રીતે કરી શકીએ? પોતાનો પુરુષાર્થ તો પોતાનામાં થાય છે, જીવમાં થાય છે. કોઈ પણ દ્રવ્યની કોઈ પણ પર્યાય કોઈ બીજું દ્રવ્ય તો કરી શકતું નથી, તેને બદલી શકતું નથી, એને નાશ પણ કરી શકતું નથી. એટલે પ્રથમોપસમ સમ્યક્ત્વ થયા પૂર્વે તેમજ થયા બાદ કર્મમાં તેમજ તેમાં નવો થનાર જે બંધ છે તેમાં અનેક સ્થિતિના જે અવસ્થા જે થાય છે, તેમાં જે હેર બદલી થાય છે, ફેર બદલી થાય છે, એ કર્મની આ બધી અવસ્થા કર્મની તેની પોતાની યોગ્યતાથી થાય છે. પ્રથમોપસમ સમ્યક્ત્વ થાય તેની પહેલા કે પછી એના બંધમાં જે અનેક સ્થિતિ અંતરો થાય છે, એટલે કે અવસ્થામાં જે બદલ થાય છે, કર્મની જે આ બધી અવસ્થા થાય છે તે કર્મમાં તેની પોતાની યોગ્યતાથી થાય છે. જીવના કારણે જીવે પુરુષાર્થ કર્યો માટે કર્મમાં આ બધો ફેરફાર થાય એમ નથી. કેમ કે કોઈ દ્રવ્ય કોઈ બીજા દ્રવ્યની પર્યાયમાં ફેરફાર કરી શકતું નથી, બદલી શકતું નથી, નાશ કરી શકતું નથી. આપણે કર્મનો નાશ કરી શકતા નથી. પહેલી વસ્તુ, કર્મ તે એક દ્રવ્ય છે, દ્રવ્યનો ક્યારે નાશ થાય નહીં. આપણે કર્મની દશાને અકર્મ રૂપે ફેરવી પણ શકતા નથી, તે પોતાની યોગ્યતાથી જ થાય છે. જીવ તો શું કરી શકે છે? માત્ર તત્વ વિચાર. જીવ માત્ર તત્વ વિચાર અને તત્વનો નિર્ણય કરે છે, એ જ સાચો પુરુષાર્થ છે. જીવ શું કરે છે? માત્ર તત્વ વિચાર અને તત્વ નિર્ણય કરે છે, તે જ સાચો પુરુષાર્થ છે. તત્વ વિચાર કરવાને સાથે જ કર્મનો ઉપશમ આદિ એની મેરે થાય છે. જેવો આપણે તત્વ વિચાર કરી, ચિંતન કરી, મનન કરી, મંથન કરી, અંદરના અંદર જે કોઈ વાત સાંભળી હોય એનું ઘોલન કરી, તો કર્મનો ઉપશમ એની પોતાની મેરે પોતાની યોગ્યતાથી થાય છે. પોતાના ષટકારકોને કારણે, તેની પોતાની જન્મક્ષણને કારણે તે પોતાની યોગ્યતાથી થાય છે. જીવને કર્મોમાં કાંઈ પણ કરવું પડતું નથી. જીવને કર્મોમાં કાંઈ પણ કરવું પડતું નથી. બીજી ભાષામાં કાંઈ કહીએ તો તે કાંઈ કરી શકતો નથી. પહેલું, જીવને કર્મોમાં કાંઈ જ કરવું પડતું નથી. બીજી રીતે કહી તો તે કર્મમાં કાંઈ જ કરી શકતો જ નથી. આ પ્રમાણે ચારે ગતિના ભવ્ય, પહેલું આવ્યું ચારે ગતિ, પછી આવ્યું ભવ્ય, એવા મિથ્યા દ્રષ્ટિને પ્રથમોપસમ સમ્યક્ત્વ થઈ શકે છે. ફરી મિથ્યા દ્રષ્ટિ શબ્દ આવ્યો. આપણે મિથ્યા દ્રષ્ટિને કીધું, સમ્યક દ્રષ્ટિને નહીં. કારણ કેમ સમ્યક દ્રષ્ટિ નો કીધું? સમ્યક દ્રષ્ટિને પણ જ્યારે સમ્યક્ત્વ વમી જાય છે એવો સાદી મિથ્યા દ્રષ્ટિ, પણ જ્યારે ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્ત કરે ત્યારે તેને પ્રથમોપસમ જ કહેવાય. પરંતુ શું આવ્યું? એ મિથ્યા દર્શન થાય ત્યારે સમ્યક્ત્વમાંથી છૂટી જાય પછી મિથ્યા દ્રષ્ટિ થઈ ગયો. એટલે અનાદિ કે સાદી પણ મિથ્યા દ્રષ્ટિ હોવો જરૂરી છે. તો શું કીધું? સંયોગક્ષમ સમ્યક્ત્વ તો ઉપસમ સમ્યક્ત્વને થાય, ઉપસમ સમ્યક દ્રષ્ટિને થાય છે. કારણ સંયોગક્ષમ જે સમ્યક્ત્વ છે તો ઉપસમ સમ્યક દ્રષ્ટિને થાય, અર્થાત પ્રથમોપસમ સમ્યક દર્શન પૂર્વક થાય છે, અને સંયોગક્ષમ સમ્યક્ત્વ પૂર્વક સાહિક સમ્યક્ત્વ થાય છે. એટલે દ્વિતીયોપસમ સમ્યક્ત્વ પણ સંયોગક્ષમ સમ્યક્ત્વ પૂર્વક થાય. માટે પ્રથમોપસમ સમ્યક્ત્વ પ્રગટ કરવાનું કાર્ય તો ખાલી મિથ્યા દ્રષ્ટિ જીવત કરે છે. બે ભેદ કીધા ને ઔપસમિકના, પ્રથમોપસમ અને દ્વિતીયોપસમ. તો દ્વિતીયોપસમ સમ્યક દર્શન તો ખાલી સંયોગક્ષમ સમ્યક્ત્વ પૂર્વક જ થાય છે, એટલે કે સમ્યક દ્રષ્ટિને જ થાય છે. તો પ્રથમોપસમ સમ્યક્ત્વ પ્રગટ કરવાનું કાર્ય તો ખાલી મિથ્યા દ્રષ્ટિ જીવત કરી શકે છે. કેમ કીધું? તો કે સંયોગક્ષમ સમ્યક દર્શન તો ઉપસમ સમ્યક દ્રષ્ટિને જ થાય છે, અથવા તો પ્રથમોપસમ સમ્યક્ત્વ પૂર્વક સંયોગક્ષમ થાય છે, અને સાહિક સંયોગક્ષમ પૂર્વક થાય છે, અને દ્વિતીયોપસમ સમ્યક્ત્વ એ પણ સંયોગક્ષમ સમ્યક દર્શન પૂર્વક થાય છે. માટે જે
પ્રથમોપસમ સમ્યક્ત્વ છે તે ખાલી મિથ્યા દ્રષ્ટિ જીવ જ કરી શકે છે સમ્યક્ત્વ પ્રગટ કરવાનું કાર્ય. તો ચારે ગતિના જીવોમાં હવે આગળ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને પ્રથમોપસમ સમ્યક્ત્વ થશે. ફરીવાર શું કીધું? ચારે ગતિના જીવોમાં જે સંઘની હોય, પંચેન્દ્રિય હોય એવા પર્યાપ્ત જીવોને પ્રથમોપસમ સમ્યક્ત્વ થશે. તો તિર્યંચમાં પણ સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત હોય છે. એક તિર્યંચ એવી ઓલી છે કે તેમાં અસંગની પણ હોય અને સંઘની પણ હોય છે. મનુષ્ય, દેવ અને નારકી તે બધા કેવા નિયમથી સંઘની જ હોય છે. તો ચારે ગતિમાં સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને જ પ્રથમોપસમ સમ્યક્ત્વ થશે. અસંગની જીવોને પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકશે નહીં અને સાથે અપર્યાપ્તોને પણ નહીં થાય. પર્યાપ્તને જ થશે. ફરીવાર સંઘની હોવું જરૂરી છે, પંચેન્દ્રિયપણું પણ હોવું જરૂરી છે. એનો અર્થ શું થયો? એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધી, એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીના બધા જીવો કેવા હોય? નિયમથી અસંગની જ હોય છે. તો એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીના જીવોને પણ સમ્યક દર્શન નહીં થાય, પંચેન્દ્રિયમાં પણ જે અસંગની છે તેને નહીં થાય. તો સાથે પાછું પર્યાપ્ત હોવું પણ જરૂરી છે. તો સંઘની પંચેન્દ્રિય અપર્યાપ્ત જીવ હોય તો પણ સમ્યક દર્શન નહીં થાય. તો સંઘની પંચેન્દ્રિય પર્યાપ્ત જીવોને પ્રથમોપસમ સમ્યક દર્શન કહેવામાં આવે છે. આપણે પર્યાપ્ત અને અપર્યાપ્તની થોડી વાત આજ સમજી લઈ. તો પર્યાપ્ત કોને કીધી? કે જેઓની પર્યાપ્તિ પૂર્ણ થાય તેઓને પર્યાપ્ત જીવ કહે છે. જેઓની પર્યાપ્તિ પૂર્ણ થાય તેને પર્યાપ્ત જીવ કહેવામાં આવ્યો. તેઓને પર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે. જેઓની એક પણ પર્યાપ્તિ પૂર્ણ થતી નથી, જેઓની એક પણ પર્યાપ્ત પૂર્ણ નથી થતી, તે પહેલા તે શ્વાસના 18મા ભાગમાં તે જન્મ જીવ મરણને પ્રાપ્ત થાય છે. શ્વાસોશ્વાસના 18મા ભાગમાં તે જીવ મરણને પ્રાપ્ત થાય છે. તેમની એક પણ પર્યાપ્ત પૂર્ણ નથી થતી, તે પહેલા તેનું મરણ થઈ જાય છે શ્વાસના 18મા ભાગમાં. તેને અપર્યાપ્ત કહે છે. તેમને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે. તેને લબ્ધિ અપર્યાપ્ત પણ કહે છે, અથવા તો લબ્ધ અપર્યાપ્ત પણ કહે છે, અથવા તો શુદ્ર ભવ જીવ પણ કહેવામાં આવે છે. ફરીવાર જેઓની પર્યાપ્તિ પૂર્ણ થાય તેઓને પર્યાપ્ત જીવ કહેવામાં આવ્યો. તેમને પર્યાપ્તિ નામ કર્મનો ઉદય હોય છે. જેની એક પણ પર્યાપ્તિ પૂર્ણ નથી થતી, તે પહેલા શ્વાસના 18મા ભાગમાં જીવ મરણને પ્રાપ્ત થાય છે. તેને અપર્યાપ્ત કહે છે. તેને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે. તેને લબ્ધિ અપર્યાપ્ત પણ કહેવામાં આવ્યું, લબ્ધ પર્યાપ્ત પણ કહેવામાં આવ્યું, અથવા તો તેને શુદ્ર ભવના જીવ પણ કહેવામાં આવ્યું. આપણે તેની અંદર ડિટેલમાં થોડું પર્યાપ્ત અને અપર્યાપ્તમાં જોઈ તો કે પર્યાપ્ત કોને કહેવાય, અપર્યાપ્ત કોને કહેવાય. તો કે આપણે સૌથી પહેલી મિથ્યાત્વ અવસ્થામાં સ્વચ્છંદતાથી જે હિંસા થાય છે તેમાં જીવ વિરત થતો નથી. ચોથા ગુણસ્થાનમાં અવિરત હોવા છતાં તે વિશે તે જીવને ખેદ વર્તે છે. 5મા ગુણસ્થાનનો જીવ જ્યારે ત્રસ હિંસાનો ત્યાગી હોય છે, પણ સ્થાવર હિંસાનો તેને સ્થાવર જીવોની હિંસાનો તેને ત્યાગ હોતો નથી. મુનિઓને ત્રસ અને સ્થાવર હિંસાનો ત્યાગ હોય છે. એટલે કે મન, વચન, કાયા, કૃતકારિત અનુમોદનાથી પણ તેઓ હિંસાનો ભાવ અથવા હિંસા કરતા નથી. હવે જે જીવ કઈ પર્યાપ્તમાં અને ક્યાં રહે છે તેની જાણ ન હોય તો આપણે હિંસાથી આપણે નિવૃત્ત કેવી રીતે થશું? આપણે આ પેલી 3 ગુણસ્થાનની વાત કરી, ચોથું, 5મું અને 6ઠું. ચોથામાં હું કીધું, ચોથા ગુણસ્થાનમાં મિથ્યાત્વ અવસ્થામાં શું થાય? સ્વચ્છંદતા પૂર્વક હિંસા કરે છે. તેમાંથી જીવ વિરત થતો નથી. ચોથા ગુણસ્થાનમાં અવિરત હોવા છતાં તે વિષય હિંસા વિશે એને સતત ખેદ વર્તે છે. 5મા ગુણસ્થાનમાં જીવ જે છે તે ત્રસ હિંસાનો તે ત્યાગી હોય છે. ત્રસ જીવ હિંસાનો કેવો હોય છે? ત્યાગી. પણ જે સ્થાવર જીવ છે તેની હિંસાનો ત્યાગી હોતો નથી, વિરાતા વિરત છે. એટલે મુનિઓને ત્રસ અને સ્થાવર બધી જીવ હિંસાનો ત્યાગ છે. તે મન, વચન, કાયા, કૃતકારિત અનુમોદનાથી તેને હિંસાનો ભાવ અથવા તે હિંસા કરતા નથી. હવે આપણને જીવ કઈ પર્યાયમાં અને ક્યાં રહે છે એની જાણ ન હોય
તો આપણે હિંસાથી નિવૃત્ત કેવી રીતે થશું? પૃથ્વી, અગ્નિ, વાયુ, જલ અને વનસ્પતિ એ બધા જીવ, તે તો ઘણા ઓછા લોકો કહે છે કે તેમાં જીવ છે. ઘણા ઓછા લોકોને તેનામાં વિશ્વાસ બેસે છે કે તેમાં જીવ છે. ખરેખર વૃક્ષ, વેલા, ઘાસ, પાંદડા આદિમાં જીવ છે એ સમજાય, પણ વૃક્ષ ઉપરથી તોડેલી ડાળીઓ, પાંદડા, ફૂલો અને ફળોમાં પણ અનેક પ્રત્યેક વનસ્પતિકાય જીવ છે. કેવા? પ્રત્યેક. પ્રત્યેક એટલે એક શરીરમાં એક જીવ, એને પ્રત્યેક કીધું. એક શરીરમાં અનંત જીવ, એને સાધારણ કીધું. તો કે તેમાંથી તોડેલી ડાળી, પાંદડા, ફૂલ, ફળ એમાં અનેક પ્રત્યેક વનસ્પતિકાય જીવ છે. તેથી આ બધા સચિત છે, જે ખરેખર આપણને ખરેખર જાણતા નથી. કુમરા, પાંદડા, ફૂલો, નાના નાના ફળો આ બધા સ્વપ્રતિષ્ઠિત હોય છે. અને જ્યારે પાંદડામાં રેશા ઉત્પન્ન થાય છે, ફળ, ફૂલો એ ક્યારે સ્વપ્રતિષ્ઠિત હોય છે કે એની અંદર રેશા ઉત્પન્ન થાય તે સ્વપ્રતિષ્ઠિત હોય છે. અને ફળ, ફૂલ તોડતા સમભાગ થતા નથી, એટલે એના બે ફાડિયા થતા નથી, એના તાટણા રહી જાય છે, ત્યારે તે અપ્રતિષ્ઠિત બને છે. તેમાં નિગોદના જીવો જોવામાં આવતા નથી. પ્રતિષ્ઠિતમાં નિગોદના જીવો જોવા મળે છે. નિગોદ એટલે એક શરીરમાં અનંત જીવ, તેને સાધારણ વનસ્પતિ કીધું. પ્રત્યેક વનસ્પતિ કહો કે તેને અપ્રતિષ્ઠિત કહો. પ્રત્યેક વનસ્પતિ કહો કે અપ્રતિષ્ઠિત કહો. પ્રત્યેક વનસ્પતિની અંદર એક શરીરમાં એક જીવ છે, અને સાધારણમાં એક શરીરમાં અનંતા જીવ છે. હવે જ્યારે પાંદડામાં રેશાઓ ઉત્પન્ન થાય ત્યારે તે સ્વપ્રતિષ્ઠિત છે, પરંતુ ફળ, ફૂલ તોડતા સમભાગ થતા નથી, બે ફાડિયા ન થતા તાટણા રહી જાય છે, ત્યારે તે અપ્રતિષ્ઠિત થાય છે. તેમાં નિગોદના જીવો જોવામાં આવતા નથી. તો ચરણાન યોગમાં આચરણની દ્રષ્ટિએ ઉપદેશ આપેલો હોય છે. ખાવા પીવાના બાબતમાં પણ નિયમ બતાવે છે. પદાર્થની મર્યાદા પણ નક્કી કરેલી હોય છે. કોઈ વિશિષ્ટ મર્યાદા સુધી તે પદાર્થો ભક્ષણ કરવા યોગ્ય હોય છે. ત્યારબાદ તે પદાર્થમાં જીવની ઉત્પત્તિ એની મેરે થઈ જાય છે. આપણે મુખ્યત્વે તો સમમૂર્છન જીવોની વાત સમજી રહ્યા છીએ. તેની મેરે સમમૂર્છન જીવો ઉત્પન્ન થઈ જાય, એની મેરે ઉત્પન્ન થઈ જાય, વાતાવરણને કારણે ઉત્પન્ન થાય, માતા પિતાના સંયોગ વગર ઉત્પન્ન થાય. આપણે ગર્ભજનું સમજીએ અને સમમૂર્છનનું સમજીએ છીએ. તો કે ત્યારબાદ તે પદાર્થોમાં જીવની ઉત્પત્તિ એને મેરે થાય છે. દવા ઉપર પણ આપણે શું વાંચીએ છીએ? એક્સપાયરી ડેટ વાંચીએ છીએ ને, તો કે મુદત પૂરી થવાની તારીખ લખેલી હોય છે. તે પૂરી થતા આપણે દવા બિલકુલ વાપરતા નથી. તો અનાજની બાબતમાં પણ આ એક્સપાયરી ડેટ છે, એમાં પણ મર્યાદા પાળવી અત્યંત જરૂરી છે. જંતુ મુક્ત કરેલા પદાર્થો હવાબંધ પેક બંધ કરાય તો પણ કેટલાક સમય બાદ તેમાં જીવની ઉત્પત્તિ એની મેરે થાય છે. તેનું કારણ શું છે? કે જીવની સમમૂર્છન પ્રકારે જન્મ લેવાની વિશિષ્ટ રીત છે. જીવોની સમમૂર્છન એટલે કે વાતાવરણના સંયોગથી ઉત્પન્ન થવાની, જન્મ લેવાની એક વિશિષ્ટ રીત છે. આ પ્રકારને જન્મ લેનારા જે જીવો છે તે આજુબાજુના પૂતગલોમાંથી થોડા થોડા પરમાણુ ગ્રહણ કરી પોતાના મેરે શરીર રૂપ તે ધારણ થઈ જાય છે. આજુબાજુના વાતાવરણમાંથી પૂતગલના પરમાણુને તે ધારણ કરી લે છે અને તે શરીર રૂપે ધારણ કરે છે. એ જીવોને જન્મ આપવા માટે માતા પિતાની જરૂર રહેતી નથી. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય જીવોમાં આવા સમમૂર્છિત જીવો જોવા મળે છે. એવું નથી એકેન્દ્રિયમાં સમમૂર્છિત, પંચેન્દ્રિય મનુષ્યમાં પણ સમમૂર્છિત મનુષ્ય જોવા મળે છે. પંચેન્દ્રિય જીવમાં મનુષ્યમાં પણ સમમૂર્છિત મનુષ્યો માતા પિતાના સંયોગ વગર ઉત્પન્ન થાય છે, એવા મનુષ્ય પણ જોવા મળે છે. પંચેન્દ્રિય તિર્યંશોમાં કેટલાક સમમૂર્છન તો કેટલાક ગર્ભજ હોય છે. તિર્યંશની અંદર પંચેન્દ્રિયમાં કેટલાક સમમૂર્છન છે અને કેટલાક ગર્ભજ છે. આપણે 6 ધારા જે કોઈ અભ્યાસ કર્યો હોય તો એની અંદર આવે છે કે સ્વયંભૂરક નામક જે સમુદ્ર છે, મહાસમુદ્ર, તેમાં પંચમ ગુણસ્થાન વર્તી અસંખ્યાત સમમૂર્છિત જીવો છે. તિર્યંશ કેવા છે? અસંખ્યાત સમમૂર્છિત જીવો છે. અહીં તો આપણે સમ્યક્ત્વની પાત્રતામાં શું જોયું? પ્રથમ ઉપસમની ગર્ભજ હોવું જરૂરી છે. આ તો સમમૂર્છિત, પરંતુ એનું કારણ છે બીજું કે અહીં આપણે કોની વાત ચાલી રહી છે? પાત્રતાની, પ્રથમ ઉપસમની. તે બધા છે તે સાદી મિથ્યા દ્રષ્ટિ જીવ છે.
આપણે તો અનાદિ મિથ્યા દ્રષ્ટિ જીવની વાત છે, અને પ્રથમોપસમ એ બધા સહયોગ સમીક સમ્યક દ્રષ્ટિ, તે સાદી મિથ્યા દ્રષ્ટિ હોય છે, તે ડાયરેક્ટ સહયોગ સમીક સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી શકે છે, માટે ત્યાં સમૂર્છિત હોય તો થઈ શકે, પરંતુ જેને પ્રથમોપસમ સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય તેમાં નિયમથી ગર્ભ જોવું જરૂરી છે, મનુષ્ય અને તિર્યંચ પૂરતું. તો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોમાં આવા સમૂર્છિત જીવો જોવા મળે છે. એમાં એકેન્દ્રિયથી ચતુન્દ્રિય એટલે કે 4 ઇન્દ્રિય સુધીના બધા જીવો નિયમથી સમૂર્છિત જ હોય છે. તેને માતા પિતા નથી હોતા. એકેન્દ્રિયથી 4 ઇન્દ્રિય સુધીના જીવો બધા નિયમથી કેવા હોય છે? સમૂર્છન જન્મવાળા હોય છે. પંચેન્દ્રિયમાં તિર્યંચમાં કેટલાક સમૂર્છન હોય છે તો કેટલાક ગર્ભજ હોય છે. મનુષ્ય ગર્ભજ પણ હોય છે અને સમૂર્છન પણ હોય છે. મનુષ્ય પણ ગર્ભજ પણ હોય છે અને સમૂર્છન પણ હોય છે. તો સમૂર્છિત મનુષ્ય ક્યાં જોવા મળે? તો સમૂર્છિત મનુષ્ય જે કર્મભૂમિ છે તેને આર્યખંડની સ્ત્રીઓના અમુક ભાગમાં એની જગ્યાએથી ઉત્પન્ન થાય છે. સમૂર્છિત મનુષ્યમાં કર્મભૂમિના આર્યખંડની સ્ત્રીઓના અમુક ભાગમાં વિશિષ્ટ ભાગની જગ્યાએથી તે ઉત્પન્ન થાય છે. આ જીવોને લબ્ધિ અપર્યાપ્ત હોય છે. આ બધા જીવો કેવા હોય? લબ્ધિ અપર્યાપ્ત હોય છે. બહુ જ અતિ અલ્પકાળમાં તે મરણ પામે છે. શ્વાસના 18મા ભાગમાં તે મરણ પામે છે. એક શ્વાસ એટલે આપણે જે મનુષ્યની નાડીનો જે ધબકારા થાય ને, બે ધબકારા વચ્ચેનો જે અંતર છે તે એક શ્વાસોશ્વાસ. તે 1 મિનિટમાં આવા 78 વખત સામાન્ય તંદુરસ્ત માણસ હોય તો શ્વાસ લેતા હોય છે. એ સાધારણ રીતે જો તો 0.5 સેકન્ડ એટલે કે 18મા ભાગમાં આ જીવનો મનુષ્ય ભાવ પૂરો થઈ જાય. એ 0.5 સેકન્ડનો 18મો ભાગ, 0.5 સેકન્ડનો સાધારણ રીતે 0.5 સેકન્ડના 18મા ભાગમાં, 1 સેકન્ડે નહીં, 0.5 સેકન્ડના 18મા ભાગમાં જીવનો મનુષ્ય ભાવ પૂરો થઈ જાય છે. ભલે મનુષ્ય કહે ને મનુષ્ય પર્યાય મળી, પણ આવી રીતે મળી, એનો મનુષ્ય ભાવ પૂરો થઈ જાય છે. બધા અપર્યાપ્ત જીવોનું આયુષ્ય આટલું અલ્પ હોય છે. બધા અપર્યાપ્ત જેટલા જીવો છે તેનું આયુષ્ય આટલું બધું અલ્પ હોય છે. તેને શુદ્ર ભાવ કહેવામાં આવ્યો. કોઈ જીવને એક પછી એક શુદ્ર ભાવ મળતા રહે. કોઈ પાત્રતા વાળો જીવ હોય, એવી લાયકાત વાળો જીવ હોય તો એક પછી એક શુદ્ર ભાવ મળતા રહે. તો એક અંતર્મુહૂર્ત એટલે 48 મિનિટમાં એક સમય ઓછો તો એને 66,336 ભાવ થાય. ફરીવાર કોઈ જીવને એક પછી એક આવા લબ્ધિ અપર્યાપ્ત એટલે કે શુદ્ર ભાવ મળતા રહે તો એક અંતર્મુહૂર્તમાં એટલે 48 મિનિટમાં એક સમય ઓછો એટલી અંદર 66,336 એટલા ભાવ થાય છે. એમાં એકેન્દ્રિયના ભાવ જો ઘણી નિયમથી જો એ રીતે થાય તો, બધું એવો નિયમ નથી કે આટલા થાય. એકેન્દ્રિયના ભાવ થાય તો મેક્સિમમ 66,132. બે ઇન્દ્રિયોના ભાવ ગણી એની અંદર કેટલા? એક અંતર્મુહૂર્તમાં કોઈને એક પછી એક જો શુદ્ર ભાવ થતા રહે, કોઈ એવું નથી કે કરે જ તો કોઈ 12 પણ આવી જાય, જો કોઈ કરતો રહે તો એક પછી એક કરતો રહે તો 66,336 શુદ્ર ભાવ એક પછી એક થયા રાખે. તો એની અંદર 66,132 તે એકેન્દ્રિયના થાય, બે ઇન્દ્રિયના 80 થાય, 3 ઇન્દ્રિયના 60 થાય, 4 ઇન્દ્રિયના 40 થાય અને પંચેન્દ્રિયના 24 ભાવ થઈ શકે. પંચેન્દ્રિયના 24 ભાવ થઈ શકે. તેમાં અસંગની પંચેન્દ્રિય તિર્યંચના 8, સંઘની પંચેન્દ્રિય તિર્યંચના 8 અને સમૂર્છન મનુષ્યના 8. આપણે ઘણીવાર એક માન્યતા છે કે 8 ભાવ આપણને મળે, એમાં 8 પુરુષ મળે, 8 માદા મળે ને 8 નપુંસક મળે. એવું કોઈ નથી. આવી રીતે 24 ભાવની વાત છે. ફરીવાર બધા અપર્યાપ્ત જીવોનું આયુષ્ય અલ્પ છે. શ્વાસના 18મા ભાગ એટલે કે 0.5 સેકન્ડના 18મા ભાગમાં તેનો ભાવ પૂરો થઈ જાય. કોઈ જીવને એક પછી એક આવા શુદ્ર ભાવ મળતા રહે તો એક અંતર્મુહૂર્તમાં એટલે કે 48 મિનિટમાં એક સમય ઓછામાં 66,336 ભાવ થઈ શકે. તેમાંથી એકેન્દ્રિયના 66,132 ભાવ થાય, બે ઇન્દ્રિયના 80 ભાવ થાય, 3 ઇન્દ્રિયના 60 ભાવ થાય, 4 ઇન્દ્રિયના 40 ભાવ થાય, પંચેન્દ્રિયના 24. હવે એની અંદર અસંગની પંચેન્દ્રિય તિર્યંચ, અસંગની પંચેન્દ્રિય તિર્યંચના 8, સંઘની પંચેન્દ્રિય તિર્યંચના 8 અને સમૂર્છન મનુષ્યના 8 ભાવ થાય છે. પર્યાપ્તિનો અર્થ છે કાર્યરૂપ શક્તિ.
પ્રશ્ન આપણે પર્યાપ્તિ અને પૂર્ણ નથી થતી બધાને લબ્ધિ અપર્યાપ્ત કીધું. તો પર્યાપ્તિનો અર્થ છે કાર્યરૂપ શક્તિ. આ પર્યાપ્તિની શક્તિઓ જે પૂર્ણ બને તેને પૂર્ણ અથવા પર્યાપ્ત, આ શક્તિઓ જે પૂર્ણ બને છે તેને પૂર્ણ અથવા પર્યાપ્ત કીધું. અને જેની શક્તિઓ અપૂર્ણ રહે છે, જે શક્તિઓથી અપૂર્ણ રહે છે તેને અપૂર્ણ અથવા તો અપર્યાપ્ત કહે છે. આ બંનેમાં પર્યાપ્ત નામકર્મનો ઉદય અથવા અપર્યાપ્ત નામકર્મનો ઉદય નિમિત્ત રૂપે છે. પર્યાપ્તિનો અર્થ છે કાર્યરૂપ શક્તિ. પર્યાપ્તિની શક્તિઓથી જ જે પૂર્ણ બને છે તેને પર્યાપ્ત, તેમાં પર્યાપ્ત નામકર્મનો ઉદય નિમિત્ત છે. અને જેની શક્તિઓથી જે અપૂર્ણ રહે છે તેને અપૂર્ણ અથવા તો અપર્યાપ્ત કીધું. તેને પર્યાપ્ત કે અપર્યાપ્ત નામકર્મનો ઉદય છે. આવી કેટલી પર્યાપ્તિ? 6. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. ફરીવાર કઈ 6 પર્યાપ્તિ? આહાર પર્યાપ્તિ, બીજું શરીર પર્યાપ્તિ, ત્રીજું ઇન્દ્રિય પર્યાપ્તિ, ચોથું શ્વાસોશ્વાસ પર્યાપ્તિ, પાંચમું ભાષા પર્યાપ્તિ અને છઠ્ઠું મનુષ્ય પર્યાપ્તિ, એટલે છઠ્ઠું મન પર્યાપ્તિ. ફરીવાર પહેલું આહાર પર્યાપ્તિ, બીજું શરીર, ત્રીજું ઇન્દ્રિય, ચોથું શ્વાસોશ્વાસ, પાંચમું ભાષા અને છઠ્ઠું મન પર્યાપ્તિ. આ 6 પર્યાપ્તિમાંથી એકેન્દ્રિય જે જીવ છે તેને 4 પર્યાપ્તિ. પહેલી 4 જ હોય: આહાર, શરીર, ઇન્દ્રિય અને શ્વાસોશ્વાસ. ભાષા અને મન તેમને હોતી નથી. 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય અને 5 હોય છે, તેમને મન નથી હોતું. અને સંગની પંચેન્દ્રિયમાં 6 પર્યાપ્તિ હોય છે. હવે આ 6 પર્યાપ્તિના અલગ અલગ પોતપોતાના કાર્યો છે. તો કે જે જીવ ક્યાંકથી મરણ પામીને જ્યારે અન્ય ઠેકાણે ઉત્પન્ન થાય છે, એટલે કે જન્મે છે, ત્યારે એક શરીર છોડીને અન્યત્ર ગમન કરે છે, ત્યારે તેને ત્યાં નવું પૂતગલ સ્કંદ રૂપી શરીર એ ગ્રહણ કરે છે. તેને આપણે નો કર્મ વર્ગણા કીધું હતું, ગ્રહણ કર્યું એને. તેમાં શરીર, મન, ભાષા, શ્વાસોશ્વાસ આ જોડે સંબંધ ધરાવતા પરમાણુ જ્યારે જીવ ગ્રહણ કરે છે તેને એ પરમાણુને ખલ રૂપે અને તેને રસ રૂપે જે પરિણમવાની આત્માની શક્તિ જે તૈયાર થાય છે તેને આહાર પર્યાપ્તિ કહેવામાં આવ્યું. ફરીવાર જીવ ક્યાંકથી મરણ પામીને અન્ય ઠેકાણે જ્યાં ઉત્પન્ન થાય, એક શરીર છોડીને બીજી જગ્યાએ નવું શરીર જ્યારે ધારણ કરે છે કે નવો પૂતગલ સ્કંદને તે ગ્રહણ કરે છે, ત્યારે એ શરીર, મન, ભાષા, શ્વાસોશ્વાસ જોડે સંબંધ ધરાવતા પરમાણુને જીવ ગ્રહણ કરે છે. ત્યારે તે પરમાણુ જે ગ્રહણ કરે તેને ખલ રૂપે અને રસ રૂપે પરિણમવાની જે આત્માની શક્તિ જે તૈયાર થાય છે તેને આહાર પર્યાપ્તિ કહેવામાં આવ્યું. ખલ અને રસ ભાગ રૂપે પરિણમિત થયેલા આ પૂતગલ સ્કંદોમાં ખલ રૂપ જે છે તે પૂતગલોને હાડકા, ચામડી વગેરે સ્થિર અવયવરૂપ પરિણમવાની અને રસરૂપી જે છે તે પૂતગલોને લોહી, વીર્ય આદિ અવયવ રૂપે પરિણમવાની જે શક્તિ હોય છે તેને શરીર પર્યાપ્તિ કહેવામાં આવે. બીજી પર્યાપ્તિ આપણે ખલ અને રસ 2 વાત લીધી ને, તો ખલ અને રસ ભાગ રૂપે પરિણમિત જે થયું છે પૂતગલ, એ પૂતગલ સ્કંદમાં ખલ રૂપી પૂતગલને હાડકા, ચામડી વગેરે સ્થિર અવયવ રૂપે પરિણમવાની, એ સ્થિર છે તેને સ્થિર અવયવ રૂપે પરિણમવાની, અને રસરૂપી જે પૂતગલ છે તેને લોહી, વીર્ય ઇત્યાદિ દ્રવ્ય અવયવ રૂપે પરિણમવાની જે શક્તિ હોય છે તેને શરીર પર્યાપ્તિ કહેવામાં આવી. ત્રીજું, જીવોમાં જેટલો જ્ઞાનનો ઉઘાડ હશે તેટલી ઇન્દ્રિય વાળા જીવો હશે. જીવોમાં જેટલો જ્ઞાનનો ઉઘાડ હશે તેટલી ઇન્દ્રિય વાળા જીવો હશે, તેટલી દ્રવ્યેન્દ્રિયો તેમને હોય છે. તે દ્રવ્યેન્દ્રિયોને ઠેકાણે જે આત્મપ્રદેશ હોય તે વડે તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ રૂપે એટલે કે જાણવા રૂપે જે ઉપયોગ શક્તિ ઉત્પન્ન થાય છે તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવામાં આવી. ફરીવાર, જીવોમાં જેટલો જ્ઞાનનો ઉઘાડ હશે તેટલી ઇન્દ્રિય વાળા જીવો હોય છે, તેટલી દ્રવ્યેન્દ્રિય તેમને હોય છે. તે દ્રવ્યેન્દ્રિયને ઠેકાણે જે આત્મપ્રદેશ હોય છે તે વડે તે ઇન્દ્રિયોના વિષયનું ગ્રહણ એટલે કે જાણવા રૂપે ઉપયોગ નામની ઉપયોગ શક્તિ જે ઉત્પન્ન થાય છે તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહે. જેવી રીતે નાક દ્રવ્યેન્દ્રિય છે અને તે ઠેકાણાના આત્મપ્રદેશ છે તેમાં સુગંધ અને દુર્ગંધ જાણવાની ઉપયોગ રૂપી જે શક્તિ છે તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવામાં આવી. એક્ઝામ્પલ થી સમજ્યા, નાક છે તે દ્રવ્યેન્દ્રિય છે અને તે ઠેકાણે જે આત્મપ્રદેશ છે તે આત્મપ્રદેશમાં સુગંધ કે દુર્ગંધ જાણવાની ઉપયોગ રૂપે જે શક્તિ હોય છે તેને ઇન્દ્રિય પર્યાપ્તિ કહેવામાં આવ્યું.
પાંચમી પર્યાપ્તિ આહાર વર્ગના રૂપ પૂતગલ સ્કંદોને શ્વાસોશ્વાસ રૂપે પરિણમવાની જે પર્યાપ્તિ છે, જે શક્તિ છે, તેને શ્વાસોશ્વાસ પર્યાપ્તિ કહેવામાં આવી. છઠ્ઠી, ભાષા વર્ગના રૂપ પૂતગલ સ્કંદોને ભાષા રૂપે પરિણમવાની જે શક્તિ છે તેને ભાષા પર્યાપ્તિ કહેવામાં આવી. છઠ્ઠી, મનોવર્ગના રૂપ પૂતગલ સ્કંદોને દ્રવ્યમન રૂપ પરિણમવાની શક્તિ તેમજ ગુણ દોષોનો વિચાર, સ્મરણ, ઉપદેશ ગ્રહણ આદિ રૂપે ભાવમનને પરિણમવાની જે શક્તિ છે તેને મન પર્યાપ્ત. તેમાં દ્રવ્યમન અને ભાવમન બંને આવ્યું. મન વર્ગના રૂપી જે પૂતગલ સ્કંદો છે તેને દ્રવ્યમન રૂપે પરિણમવાની શક્તિ તેમજ ગુણ દોષોનો વિચાર કરવો, સ્મરણ કરવું, ઉપદેશ ગ્રહણ કરવું આદિ રૂપે જ ભાવમનને પરિણમવાની જે શક્તિ છે તેને મન પર્યાપ્તિ કહેવામાં આવી. આ બધી પર્યાપ્તિઓની શરૂઆત એક જ સમયમાં થાય છે અને પૂર્ણતા ક્રમથી થાય. બધાની શરૂઆત એક જ સમયે થાય અને પૂર્ણતા ક્રમથી થાય છે. પ્રત્યેક પર્યાપ્તિ એક અંતર્મુહૂર્તનો સમય લાગે છે. પ્રત્યેક પર્યાપ્તિને એક અંતર્મુહૂર્તનો સમય લાગે છે. એટલે 6 પર્યાપ્તિને 6 અંતર્મુહૂર્ત એમ નહીં, પ્રત્યેક પર્યાપ્તિની એક અંતર્મુહૂર્ત અને બધા મળીને પણ એક જ અંતર્મુહૂર્ત. એ મોટું અંતર્મુહૂર્ત ને ઓલું લઘુ અંતર્મુહૂર્ત, અને બધા મળીને પણ એક જ અંતર્મુહૂર્તનો સમય લાગે છે. બીજી શરીર પર્યાપ્તિ પૂર્ણ થતા પહેલા તે નિવૃત્તિ અપર્યાપ્ત કહેવાય. બીજી જે પર્યાપ્તિ છે શરીર પર્યાપ્તિ તે પૂર્ણ થયું એ પહેલા એને નિવૃત્તિ અપર્યાપ્ત કહેવાય છે. ત્યારબાદ આ જીવોને પર્યાપ્ત કહે છે. આ જીવોને પર્યાપ્ત નામના નામ કર્મનો ઉદય હોય છે, પણ લબ્ધિ અપર્યાપ્ત જીવોને અપર્યાપ્ત નામ કર્મનો ઉદય હોય છે. અપર્યાપ્ત એકેન્દ્રિયોને, વિકલેન્દ્રિયોને, વિકલેન્દ્રિય એટલે 2 ઇન્દ્રિયથી 4 ઇન્દ્રિય અને સંગની જીવોને અનુક્રમે 4, 5 અને 6 પર્યાપ્તિ શરૂ તો થાય છે, પણ એક પણ પર્યાપ્તિ પૂરી નથી થતી. જીવના શ્વાસના 18મા ભાગમાં તે મરણ પામે છે. આનો અર્થ એમ થયો કે પર્યાપ્ત જીવોમાં અને અપર્યાપ્ત જીવોમાં પર્યાપ્તિ સમાન હોય છે, પરંતુ પર્યાપ્ત જીવોમાં તે પૂર્ણ થાય છે અને અપર્યાપ્ત જીવોમાં તે પૂર્ણ થતી નથી. દેવ, નારકી, ભોગભૂમિના જેટલા પણ જીવ છે, દેવ અને નારકી બધા, ભોગભૂમિના મનુષ્ય અને તિર્યન, તેના પણ તિર્યંશ પણ આવી ગયા, તે બધા કેવા જીવો પર્યાપ્ત જ હોય છે. એ સિવાય બધા જે ગર્ભજ જીવો છે તે પણ પર્યાપ્ત હોય છે. નિવૃત્તિ અપર્યાપ્ત જીવો પણ નિયમથી તો પર્યાપ્ત જ હોય છે. નિવૃત્તિ અપર્યાપ્ત જીવો પણ નિયમથી પર્યાપ્ત હોય છે, પણ લબ્ધિ અપર્યાપ્ત જીવો એક પણ પર્યાપ્તિ પૂર્ણ થાય તે પહેલા તે મરણ પામી જાય છે, માટે એને લબ્ધિ અપર્યાપ્ત કહેવામાં આવે. આ પર્યાપ્તિનો એક અંતર્મુહૂર્તમાં પૂર્ણ થાય અને આયુષ્યના અંતિમ ક્ષણ સુધી આ બધી શક્તિઓ કાયમ રહે છે. આ પર્યાપ્તિ એક જ અંતર્મુહૂર્તની અંદર પૂર્ણ થાય અને ક્યાં સુધી આયુષ્યના અંતિમ સમય સુધી આ શક્તિ કાયમ રહે છે. તેઓનું પૂતગલ સ્કંદનું શરીર, મન, ભાષા, શ્વાસોશ્વાસ આદિ રૂપે પરિણમવાનું કાર્ય જ્યાં સુધી પૂર્ણ આયુષ્ય રહે ત્યાં સુધી તે ચાલુ જ રહે છે. માટે અનાદિ નિધન વસ્તુઓમાં ભિન્ન ભિન્ન પોતપોતાની મર્યાદા સાથે પરિણમિત હોય છે. કોઈને કોઈ પણ પરિણમિત કરી શકતું નથી. બીજાને પરિણમિત કરવાનો જે ભાવ છે એનું નામ જ નિગોદ છે. ફરીવાર મોક્ષમાર્ગ પ્રકાશકની અંદર આ ટોડરમલજી સાહેબે બતાવ્યું છે કે અનાદિ નિધન વસ્તુઓ જે ભિન્ન ભિન્ન પોતપોતાની મર્યાદા સાથે, પોતપોતાના સ્વચતુષ્ય સાથે પોતાની અંદર તે પરિણમિત હોય છે. કોઈને પણ કોઈ પરિણમિત કરી શકતું નથી. બીજાને પરિણમિત કરવાનો જે ભાવ છે તેનું નામ જ નિગોદ કહેવામાં આવ્યું. આપણે પણ આવા નિગોદમાંથી બહાર નીકળ્યા છીએ અને ઇતર નિગોદમાં આવીને આપણે અત્યારે મનુષ્ય પર્યાય સંઘની પંચેન્દ્રિયપણું પ્રાપ્ત કર્યું છે. આપણને જે કંઈ આપણે આ પરિભાષા છે તે બધી પરિભાષા આપણને અત્યારે બંધ બેસતી છે. ખાલી આપણે પુરુષાર્થ કરવાની જરૂર છે અને તે પુરુષાર્થ સ્વના લક્ષ્ય કરશું તો ચોક્કસપણે આપણને ધર્મની પર્યાય પ્રગટ થશે. અને તે ધર્મની પર્યાય એકવાર પ્રગટ થઈ પછી પુરુષાર્થને પ્રબળ કરીને મુનિ યોગ્ય ચારિત્ર પણ અંગીકાર કરીને કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી સાદી આનંદકાળ સુધી અવ્યબાદ સુખનો ભોગવટો કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો. બોલીએ શ્રી પ્રસમમૂર્તિ ભગવતી માતનો જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો. જય